જય દ્વારકાધીશ મિત્રો। સાહેબ કહેવત છે કે માવતર કમાવતર ન થાય તે રાધાએ ખોટી પાડી। એણે ક્યારેય દીકરા દીકરી વિશે પરવા ન કરી। સ્ત્રી ઓઢના બારણા પાસેથી નસ પસાર થઈ, અંદરની દિશામાં ડોકિયું કરતી ગઈ અને નિશાસા સાથે શબ્દો ફેંકતી ગઈ। બિચારા રાધાબા કેવી દયાજનક હાલતમાં અહીં પડેલા છે, પણ 3 સંતાનોમાંથી એકેને એમની ખબર પૂછવા આવવાનીએ ફુરસદ નથી મળતી। આવા દીકરા દીકરી હોય એના કરતાં ન હોય એ સારું। થોડી વાર પછી વોર્ડ બોય કાંતિ આવ્યો। એનું કામ કરીને જ જતાં જતાં ડચકારો કરતો ગયો, હે ભગવાન, તું તો દયાળુ છો। આ ડોસી મરવા પડી છે, એની સામું તો જો। એના દીકરા દીકરીને જરાક તો લાગણીના 1-2 છાંટા આપ। બાપડી બીમારમાં સબડે છે તો પણ કોઈને એની પડી નથી। દુનિયા આટલી હદે સ્વાર્થી। ડૉક્ટર પ્રફુલ્લભાઈ બધી બહેનો માતાઓ દર્દીઓનો રાઉન્ડ લેવા માટે આવ્યા। રાધાબાના ખાટલા પાસે ઊભા રહ્યા। બા કેવું છે? આજે આખા શરીર પર બહુ સોજા ચડ્યા છે। તમારી બંને કિડની ધીમે ધીમે કામ કરતી બંધ થવા લાગી છે। તમારા સંતાનો તમને મળવા આવે છે કે નથી આવતા? બાજુના ખાટલામાં સૂતેલા શાંતાબા આવ્યા। કોઈ નથી આવ્યું। આના કરતાં તો હું નસીબદાર કે ભગવાને મને વાંજણી રાખી। કોઈની પાસેથી ખોટી આશા જ નહીં રાખવાની। ડૉક્ટર પ્રફુલ્લભાઈ રાધાબા વિશે થોડુંક જાણતા હતા, ઘણું બધું નહોતા જાણતા। રાધાબા લગભગ 1 મહિનાથી આ સંસ્થામાં દાખલ થયેલા હતા। આ સંસ્થા કોઈ જનરલ કે ખાનગી હોસ્પિટલ નથી। આ તો અસહ્ય અશક્ય બીમાર વૃદ્ધોને સાચવતી અને એમની સેવા કરતી સંસ્થા છે। દરેક ઘરમાં વૃદ્ધોની ચાકરી કરવા માટે જરૂરી સભ્યો સમય કે સગવડ હોતા નથી। એમને ટેકો આપીને બેસાડવા, ચલાવવા, વોશરૂમ સુધી લાવવા, લઈ જવા, ભોજન કરાવવું, આ બધું શક્ય નથી હોતું। આ સંસ્થા આવું કામ કરી આપે છે। રાધાબાનો કિસ્સો બીજા બધા કરતાં જુદો એ રીતે પડતો હતો કે એમના 3 સંતાનોમાંથી એક પણ એમની ખબર પૂછવા માટે આવતું ન હતું। નિયમિત રીતે ઓનલાઈન રૂપિયા આવી જતા હતા, પણ એનાથી વિશેષ કંઈ નહીં। સંસ્થાના ચાલકોને, કર્મચારીઓને જે માહિતી મળી હતી તે આ હતી। રાધાબાને 3 સંતાનો છે, 2 દીકરાઓ અને 1 દીકરી। મોટો દીકરો નારણ શાકભાજીનો મોટો વેપારી છે, હોલસેલ વેપારમાં લાખો રૂપિયા કમાયો છે। બીજો દીકરો ડૉક્ટર છે, અમદાવાદના પરા વિસ્તારમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, સારી રીતે સેટ થઈ ગયો છે। સૌથી નાની દીકરી લતા રાજસ્થાનમાં પરણેલી છે, એનો પતિ બેંકમાં ઓફિસર છે, ખૂબ સુખી છે। ડૉક્ટર પ્રફુલ્લભાઈએ રાધાબાને દાખલ કરતી વખતે જે વિગતો નોંધાવવામાં આવી હતી તે વાંચી તો એમાં મોટા દીકરા નારણનો મોબાઈલ નંબર રાખેલો હતો। નર્સે માહિતી આપી, સર, રાધાબા માટે મોંઘા ફ્રૂટ્સ, સૂકો મેવો, કિંમતી દવાઓ, આ બધું મોટી દીકરા નારણ તરફથી માણસ આવીને આપી જાય છે। સંસ્થાનું બિલ ઓનલાઈન ભરાઈ જાય છે, પણ નારણ પોતે ક્યારેય માને મળવા આવતો નથી। બીજો દીકરો દીકરી તો આટલું પણ કરતા નથી। સંસ્થામાં જયા ને ત્યાં રાધાબા વિશે આ જૂનીને જાણીતી કહેવત ઉચ્ચારાય કરતી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય।
રાધાબાના હોઠ પર ક્યારેય એક પણ સંતાન માટે ખરાબ વાક્ય આવતું કોઈએ સાંભળ્યું ન હતું. રાધાબાની હાલત દિન પ્રતિદિન બગડતી જતી હતી. ડૉક્ટર પ્રફુલ્લભાઈએ જાતે મોટા દીકરા નારણનો ફોન જોડ્યો. ભાઈ, સાવ આવું ન ચાલે. સંસ્થાનો નિયમ છે કે દર્દીના સગાઓએ 2-3 દિવસે એકવાર રૂબરૂ આવવું પડે. મા બાપની સેવા ફક્ત પૈસા આપી દેવાથી નથી થઈ જતી. તમે જ્યારે નાના હશો ત્યારે તમારી માએ તમારા માટે ઉજાગરા વેઠ્યા હશે, બાળોતિયા બદલ્યા હશે, તાવ આવ્યો હશે ત્યારે ભીના પોતા મૂક્યા હશે. તમે મહિનામાં એકવાર પણ ડોકાતા નથી. રાધાબાની હાલત જરા પણ સારી નથી. તાત્કાલિક કોઈ એક પરિવારજનને 2-3 દિવસ માટે એમની સાથે રહેવા માટે આવી જાઓ. ડૉક્ટરના અવાજમાં રહેલી સખ્તાઈ નારણ પારખી ગયો. સારું ડૉક્ટર સાહેબ, આજે જ હું મારી આશા માસીને મોકલી આપું છું. સાંજ પહેલાં નારણની માસી એટલે રાધાબાની બહેન આશાબહેન આવી ગઈ. આશાબહેન પણ કયા જુવાન હતા, એ પણ આશાબા જ હતા. એ મોટી બહેન રાધાબાની પાસે 3 દિવસ રોકાયા. ચોથા દિવસે જવા માટે તૈયાર થયા. ડૉક્ટર પ્રફુલ્લભાઈએ આશાબહેનને ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું, બહેન, સાવ આવું કરો તે ન ચાલે. તમારી બધી જવાબદારી તમે પૈસા મોકલી આપો એટલે છૂટી ગયા. આશાબહેન રડી પડ્યા. સાહેબ, આ બધું કર્મોનું ફળ છે. રાધાની આવી હાલત માટે બીજું કોઈ જવાબદાર નથી. એ પોતે જ. શું કહો છો? રાધાબાઈએ એવા તે કેવા કર્મો કર્યા છે? ડૉક્ટરે પૂછ્યું. ડૂસકા ભરતા ભરતા આશાબહેને ભૂતકાળને જીવતો કર્યો. સાહેબ, યુવાનીમાં રાધા સુખી હતી. પ્રેમાળ પતિ હતો. 3 સંતાનો હતા. બહુ પૈસા ન હતા પણ જીવનમાં સંતોષ હતો. સૌથી નાની દીકરી જ્યારે 1.5 વર્ષની હતી ત્યારે ન બનવાનું બની ગયું. મારા બનેવીને ઝેરી સાપ કરડ્યો અને એ મૃત્યુ પામ્યા. આ વાતને માંડ 2 મહિના થયા હશે ત્યારે એક દિવસ રાધા 3 બાળકોને ઘરમાં પૂરી દઈને બારણા પર બહારથી સાંકળ વાસી દઈને કોઈ પુરુષની જોડે ભાગી ગઈ. લગ્ન કર્યા વગર એના ઘરમાં બેસી ગઈ. છોકરાઓએ રાડા રોડ કરી મૂકી ત્યારે કોઈ પડોશીએ બારણું ખોલીને એમને બહાર કાઢ્યા. અરે રે! ડૉક્ટર પ્રફુલ્લભાઈ સાંભળીને સસ્તબંધ થઈ ગયા. થોડી મદદ પડોશીએ કરી, થોડી મેં કરી. મોટા દીકરાએ ફૂટપાથ પર શાકભાજીનું પાથરણું શરૂ કર્યું. 3 પેટ રોટલા ભેળા થયા. નસીબ જોર કરતું હતું. પાથરણામાંથી લારી થઈ, પછી દુકાન થઈ. છૂટક કામમાંથી જથ્થાબંધ વેપાર જામ્યો. આજે નારણની મોટી ધાક છે. ખૂબ કમાય છે. નાનીને સમયસર પરણાવી દીધી. ભાઈએ MBBS ડૉક્ટર બનાવ્યો. બંને ભાઈઓ પરણ્યા. આજે બધા ખૂબ સુખી છે. આશાબહેનના ચહેરા પર સંતોષ ઝળક્યો. રાધાબાનું શું થયું? ડૉક્ટરના મનમાં જિજ્ઞાસા જાગી. સાહેબ, કહેવત છે કે માવતર કમાવતર ન થાય તે રાધાએ ખોટી પાડી. એણે ક્યારેય દીકરા દીકરી વિશે પરવા ન કરી. ક્યાંય કોઈક પડોશી ભડકાઈ જાય તો પણ એણે પૂછ્યું નહીં કે 3 સંતાનો શું કરે છે, સુખી છે કે દુઃખી. બધું અહીંનું અહીં જ છે. સાહેબ, કોરોનામાં રાધાનો નવો વર મરી ગયો. પાછળ એક નાનું મકાન મૂકી ગયો. બચતમાં ફૂટી કોડી ન હતી. એમાં રાધાની કિડનીઓ બગડી. મેં નારણને બહુ કીધું કે ગમે તેવી તોયે તારી જનેતા છે. તું કેટલા બધા ગરીબોને આર્થિક મદદ કરે છે. આ તો તારી માં છે. ત્યારે નારણ
રૂપિયા, દવાઓ, ફળો વગેરેની મદદ કરવા તૈયાર થયો છે. નાના ભાઈને કે બહેનને તો આ વાતની ખબર પણ નથી. નારણે એમને એવું કહ્યું હતું કે પિતાની સાથે જ મા પણ મૃત્યુ પામી હતી. સાહેબ, આ છે રાધાની કરમ કહાણી. ચાલો, હું જાઉં છું. આશા બહેન રવાના થયા. થોડાક દિવસ પછી રાધાબાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરે સલાહ આપી, કિડનીનું પ્રત્યારોપણ કરવું પડશે. જો કોઈ સાજા માણસની કિડની મળી જાય તો રાધાબા બચી જાય. કિડનીના દાતા મળી ગયા. ફૂલ હાઉસ મેચિંગ થઈ ગયું. દાતાની કિડની કાઢીને રાધાબાના શરીરમાં મૂકવામાં આવી. કલ્પના કરી શકો છો કે રાધાબાને કિડની આપનાર કોણ હશે? મોટા દીકરા નારણે પોતાની એક કિડની મા માટે કાઢી આપી. એ મા માટે જે દાયકાઓ પહેલાં એને અને નાના ભાઈ બહેનને ઘરની અંદર પૂરી દઈને પોતાની જિંદગી માણવા માટે ચાલી ગઈ હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.